બંને સેનાઓની મધ્યમાં અર્જુનના કહેવાથી પ્રભુ ઊભા છે. સામે સ્વજનોને જોયા અર્જુનના મનમાં મોહ જાગ્યો છે. ગાંડીવ હાથમાંથી છૂટી ગયું છે. હતાશ અને નિરાશ થઈને પાછળ બેસેલો અર્જુન પોતાના ચિત્તમાં જાગેલા મોહને પ્રભુની આગળ અભિવ્યક્ત કરી રહ્યો છે. કેમ કરીને સ્વજનોને મારું અને આ બધાને ગુમાવીને કયા સુખની હું પ્રાપ્તિ કરીશ? અને ભગવાન અનેક પ્રકારના તર્ક અને જ્ઞાન આપીને સમજાવી રહ્યા છે. હું જીતીશ એ વિચાર છોડ, હું ધર્મને જીતાડવા માટે અહીંયા ઉભો છું એ વિચાર મનમાં કર. સ્વને કેન્દ્રિત કરી અને કોઈ ઉત્તમ કાર્ય કરવા પણ તું જઈશ ને તો એનું ફલહીન જ મળશે. પણ જ્યારે કેન્દ્રમાં કોઈ ઉત્તમ વિચારને રાખીશ અને પછી પ્રવૃત્તિ કરીશ તો નાની ક્રિયા પણ મોટું ફળ આપનારી થશે. એ જ કાર્ય છે, પણ તમારો વિચાર એ કાર્ય પ્રત્યે કયો છે એ બહુ જ મહત્વનું છે. પ્રસિદ્ધ પેલો પ્રસંગ નથી કહેતા, 3 મજૂરો કામ કરતા હતા, એક જગ્યાએ મંદિર બનતું હતું અને એક જણાએ આવીને પૂછ્યું કે તું શું કરે છે? પેલો પથ્થર તોડતો હતો. તો કહ્યું કે આ પથરા તોડું છું, પેટ ભરવા માટે કામ કરું છું. બીજો મજૂર હતો, એ પથ્થર તોડતો, એને પૂછ્યું તું શું કરે છે? કે આ પરિવાર ચલાવવા માટે કાર્ય કરી રહ્યો છું. મારો પરિવાર મારે આધીન છે અને એમનું પેટ ભરાય એટલે રોજગાર કરું છું. અને ત્રીજા પાસે જઈને પૂછ્યું તું શું કરે છે? એને કહ્યું હું ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું. 3 જણા પથ્થર જ તોડી રહ્યા હતા, પથ્થર જ તોડી રહ્યા હતા, પણ 3નું લક્ષ્ય અને ઉદ્દેશ્ય જુદો છે તો એનું ફળ જુદું થઈ જાય. બરાબર છે, એનું ઉદ્દેશ્ય જુદું થઈ જાય. અને એટલા માટે કોઈ પણ કાર્ય કરતા હો, મહાપ્રભુજી એ જ કહે છે, ભલે ને તમે તમારું સાંસારિક કાર્ય કરતા હો, નોકરીએ જાઓ, ધંધે જાઓ, પણ પોતાના પેટ માટે નહીં પણ ઠેઠ માટે કામ કરો. મારા ઠાકોરજી માટે જાઉં છું, આ મારો પરિવાર મારા પ્રભુ માટે છે, મારું ઘર મારા પ્રભુ માટે છે. સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સુખી થવાનો એક જ રસ્તો મહાપ્રભુજી આપ્યો અને એ છે સર્વ સમર્પણ. ગીતાજીમાં પણ ભગવાને એ જ રસ્તો બતાવ્યો, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. તું બધું જ છોડીને મારી શરણે આવ. અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ મહામ્યહમ. તું મારા માટે કામ કરીશ ને તો તારા પુરુષાર્થમાં મારી કૃપા ભળી જશે. જો આપણા પુરુષાર્થ છે ને પતંગ જેવા છે. ગમે તેટલો સારો પતંગ હોય, ગમે તેટલી સારી દોરી હોય, ગમે તેટલું મોટી અગાસી હોય, પણ જો પવન ન હોય ને તો પતંગ ચડતો નથી. પુરુષાર્થ પતંગ જેવા છે પણ પ્રભુની કૃપા એ પવન જેવી છે. અને પવન જો સારો હોય ને તો આપણા જેવા ફાટેલા પતંગો આકાશમાં ચડી જાય. મહાપ્રભુજી આ ગીતાજીના સાર રૂપે, ભાગવતજીના સાર રૂપે ભાગવત સુદારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. એનું દોહન કરીને જે સાર મળ્યો એ પુષ્ટિ માર્ગ રૂપે મહાપ્રભુજી આપણને આપ્યો. ગીતાજી અને ભાગવતજીનું દોહન કરી જે નવનીત નીકળ્યું એ જ આપણે પુષ્ટિ માર્ગના નામથી ઓળખીએ છીએ, જે કૃપા માર્ગ આપણે કહીએ છીએ. અહીંયા પ્રભુ સમજાવે છે અનેક પ્રકારથી. હું જીતીશ, હું હારીશ એ છોડ, તો ધર્મને જીતાડવા અહીંયા ઉભો છે. અને જીતવા માટે, યુદ્ધ જીતવા માટે વિચારકો ને આચાર્યો એમ કહે કે 5 બળ જોઈએ માણસ પાસે, ત્યારે જીતી શકાય. પહેલું પિંડ બળ જોઈએ. જો શરીરનું બળ ન હોય તો કોઈ યુદ્ધ જીતાતું નથી. શરીરને પણ નાશવંત શાસ્ત્રએ ભલે કહ્યું, પણ ખરું ધર્મ સાધનમ, આ ધર્મનું સાધન છે એમ પણ કહ્યું છે. અને એટલા માટે શરીરની નાશવંતાનો વિચાર તો કરવો, પણ નાશવંતાનો વિચાર કરી એના પ્રત્યે ઉદાસીન નહીં થઈ જવું.
ઉલટાની બગડે એવી વસ્તુ હોય ને એનો જલ્દી ઉપયોગ કરી લઈએ. આપણને એમ થાય કે બગડેલી વસ્તુ જાણે જલ્દી વાપરી લે. આ શરીર પણ એવું છે, બગડે એવી વસ્તુ છે, બને એટલો જલ્દી આનો સેવામાં ઉપયોગ કરી લે. જો ન કર્યો તો આ શરીર એમને એમ નાશ પામી જશે. સમય ગયે પછતાઈએ યહ જો બન અંજલિ કો પાની, સમય ગયે પછતાઈએ. ભક્તો તો કહે છે કે આ શરીર કેવું છે? હાથમાં રહેલા જળ જેવું. આપણને લાગે જળ હાથમાં છે, જળ હાથમાં છે, અને ક્યાં ધીમે ધીમે સરકતું જાય ને હથેલી ખાલી થઈ જાય, ખબર ન પડે. આ શરીર પણ એવું છે. પણ શાસ્ત્ર કહે છે ખરું ધર્મ સાધનમ, ધર્મનું આ સાધન છે. અને એટલા માટે સેવા કરનારે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. અને શરીર ચાલતું હશે તો સેવા કરી શકશે. પિંડ બળ જોઈએ, બીજું કહ્યું પુણ્ય બળ જોઈએ. એક વસ્તુ યાદ રાખો, જીવનમાં સુખ ન મહેનતથી આવે છે, ન ભાગ્યથી આવે છે, ન બુદ્ધિથી આવે છે. સુખ આવે છે પુણ્યથી. જો મહેનતથી જ સુખ આવતું હોત તો માલિક કરતા રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે છે, તો વધારે સુખી એ હોવો જોઈએ. જો બુદ્ધિથી જ સુખ આવતું હોત તો મોટા મોટા બિઝનેસમેન સીએ ની સલાહ લે છે, તો સીએ વધારે સુખી હોવો જોઈએ, એની બુદ્ધિનો ઉપયોગ કરે છે. પણ એક વસ્તુ યાદ રાખજો, સુખ ન પુરુષાર્થ ન મહેનતથી આવે છે, ન ભાગ્યથી આવે છે. સુખ પુણ્યથી આવે છે. અને એટલા માટે સારો દિવસ આવ્યો ને તમે પાર્ટી કરીને કેટલા રૂપિયા ખર્ચ્યા એનો હિસાબ તો રાખો છો, પણ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એ તો આપણે ગણતાય નથી. અને એટલા માટે પૈસાના હિસાબની સાથે ભક્તે તો પુણ્યોનો હિસાબ પણ રાખો કે આટલું સુખ ભોગ્યું ને આટલા પુણ્ય ખર્ચાયા, લાવો નવા પુણ્યો બાંધી લો. બીજું બળ પુણ્ય બળ જોઈએ. ત્રીજું બળ પ્રજ્ઞા બળ જોઈએ, બુદ્ધિનું બળ જોઈએ. ભગવાન સાધનો આપી દે, પણ એ સાધનોનો ઉપયોગ ક્યાં કરવો એ સમજ માણસની હોવી જોઈએ. કારણ કે વસ્તુઓનો દોષ નથી હોતો. કોઈ વસ્તુ લૌકિક અલૌકિક વસ્તુમાં મોહર મારેલી નથી હોતી. એ વસ્તુને જોવાની તમારી દ્રષ્ટિ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવે છે. એ જ ધન આપણને લૌકિક દેખાય, પણ જો અલૌકિક બુદ્ધિ વાળો વ્યક્તિ હોય, ધન જોઈને એને વિચાર આવે લાવ ઠાકોરજીનો મનોરથ કરું તો એ જ ધન અલૌકિક થઈ. એ જ ઘર લૌકિક રૂપે દેખાય, પણ ભક્તને એવો વિચાર આવે આ ઘરમાં ઠાકોરજી પધરાવું તો એ જ ઘર અલૌકિક થઈ. એ જ પરિવારના લોકો સંસારના બંધન જેવા લાગે, પણ એ જ વૈષ્ણવ વિચાર કરે કે મારા ઠાકોરજી મને 5 વૈષ્ણવ ઘરમાં આપ્યા છે, તો એ જ અલૌકિક થઈ. કોઈ વસ્તુમાં લૌકિક કે અલૌકિકની ક્યાં મહોર મારેલી હોય છે? વ્યક્તિનો એના તરફનો દ્રષ્ટિકોણ, એની સમજ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવતું હોય છે. પ્રજ્ઞા બળ જોઈએ. કહ્યું છેલ્લું બળ એ કૃપા બળ છે. કૃપા બળ હોય તો આ બધા જ બળ કામ કરે. ચોથું કહું પૂર્વજોનું પુણ્ય, પોતાનું પુણ્ય, આ બધા પુણ્યો ભેગા થાય ત્યારે કોઈ યુદ્ધ જીતા, ત્યારે કોઈ સફળતા પ્રાપ્ત થતી હોય. છેલ્લું બળ એ કૃપા બળ કહે છે. કૃપા બળ હોય તો આ બધા જ બલ કામ લાગે છે. અને એટલા માટે અમારા વૈષ્ણવો તો સદાય ઠાકોરજી પાસે એક જ વાત કરે, પ્રભુ આપની કૃપા છે. તો જે ચર્ચા કરી રહ્યા છીએ કેન્દ્રમાં ગીતાજીને રાખી અને જે આપણે દર્શન કરી રહ્યા હતા, સ્વયં પ્રભુ અનેક અનેક પ્રકારથી સમજાવતા ગઈકાલે જે આપણે ચર્ચા મૂકી હતી 9મા શ્લોક ઉપર 4થા અધ્યાયની, અને ચર્ચા કરતા વાત કરી હતી. ભગવાન કહેવા લાગ્યા જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને કર્મ બંને દિવ્ય છે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે મનુ તે નૈવ લૌકિકમ, અમારા ઠાકોરજી લૌકિક નથી. લૌકિક સમજતા નથી, લૌકિક સાંભળતા નથી, લૌકિક સ્વીકારતા નથી. નૈવ લૌકિક, અમારા ઠાકોરજી લૌકિક નથી. અને એટલા માટે પ્રભુને લૌકિક વ્યવહારથી પ્રસન્ન કરવાની કોશિશ નહીં કરી, હૃદયના વિશુદ્ધ ભાવથી એને પ્રસન્ન કરો. ઠાકોરજી લૌકિક નથી, લૌકિકતા જોતા નથી ને લૌકિકતા એમને ગમતી નથી. પરમ અલૌકિક પ્રભુ છે. અને એટલા માટે તો પ્રભુને પ્રસન્ન કરવા માટે ગાઈએ
તો એ અલૌકિક જનોની વાણી ગાઈએ છીએ. ભોગ સામગ્રી આપણે સિદ્ધ કરી હોય ધરીએ, ધરવાનો અધિકાર આપણો હોય, પણ મહાપ્રભુજી ગુસાઈજી વ્રજભક્તોની કાની આપી છે. ત્યારે ઠાકોરજી આરોગ્ય છે રાગ ભોગ શૃંગાર. જેમ પ્રભુ અલૌકિક છે એમ પ્રભુ સંબંધી પ્રત્યેક સેવા સામગ્રી પણ અલૌકિક છે. જેવો ભાવ પ્રભુ માટે રાખો એવો જ ભાવ પ્રભુની સેવાના પ્રત્યેક સાધન સામગ્રી માટે પણ રાખો. કારણ કે પ્રભુ સંબંધી પ્રત્યેક વસ્તુ ભાવાત્મક છે એટલે અલૌકિક છે. અને ત્યાં સુધીની વાત કહીશ કે સેવાના રૂમમાં જેનાથી બુહારી કાઢતા હો એ બુહારીને પણ પગ ન લગાવાય. ભગવત સંબંધી વસ્તુ અલૌકિક હોય છે. કારણ કે મર્યાદા માર્ગમાં સ્વીકાર છે, પણ પુષ્ટિ માર્ગમાં તો અંગીકાર છે. પ્રભુને જે સમર્પો છો એ સમર્પવામાં પ્રભુ સ્વીકારતા નથી કેવલ, પણ એનો અંગીકાર કરે, એટલે કે પોતાના અંગ રૂપ બનાવીને પાછું આવે છે. એટલે ભગવત સંબંધી વસ્તુ અલૌકિક. જન્મ કર્મ ચમે દિવ્યમ, પ્રભુએ કહ્યું પ્રભુનું જન્મ દિવ્ય છે. મહાપ્રભુજી તો સમજાવે કે જેમ સરોવરમાં લીલ જામી હોય અને થોડા ભાગમાંથી લીલ ખસેડો ને એમાં જલ પ્રગટ થતું દેખાય, બાકી બધે જ પાણી છે. માયા રૂપી લીલ બધે જ જામેલી છે, પણ જેટલા ભાગમાંથી પ્રભુ માયા સમેટી લે એટલામાં પ્રભુ પ્રગટ થયેલા દેખાય. અલૌકિકતા છે પ્રભુમાં. તમદ્ભુતમ બાલકમમ ભુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. પ્રભુ પ્રગટ થયા. તમ અદ્ભુતમ બાલકમમ, એ અદ્ભુત બાલક પ્રગટ થયું છે. ગર્ભમાં આવ્યા ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી છે. અને એટલા માટે પ્રભુને લૌકિક નહીં જાણવા. ન પ્રભુનું જન્મ લૌકિક છે, ન પ્રભુ લૌકિક છે, ન પ્રભુની લીલાઓ લૌકિક છે. પ્રભુ આગળ કહેશે કે મને કર્મ લેપાતા નથી, કારણ કે હું કરતા ભાવે કંઈ કરતો નથી. પ્રભુ તો લીલા કરે છે. કર્મ અને લીલાનો મૂળ ફરક એ છે, આનંદની અભિવ્યક્તિ એ લીલા છે અને આનંદ માટેનો પ્રયાસ એ કર્મ છે. પ્રત્યેક જીવ કર્મ સુખ મેળવવા કરે છે, દુઃખ કોઈને નથી જોઈતું. અને પ્રભુ પોતાના નિજાનંદને અભિવ્યક્ત કરે છે કોઈ પ્રયાસ વગર. એ જ લીલા છે. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. અને એટલે પ્રભુ આગળ કહેશે મને કર્મ લેપાતા નથી. એટલે જેવો પ્રસંગ પણ કહેતા ને કે જ્યારે પ્રભુ અને ગોપીજનો મળવા માટે આવ્યા, પ્રભુએ કહ્યું તો અહીંયા મળીશ, અને બહુ મોડું થઈ ગયું. અને પ્રભુ બહુ મોડા આવ્યા ત્યારે ગોપીજનોએ કહ્યું કે પ્રભુ આટલા મોડા કેમ થયા? તો કે સામે પાર યમુનાજીના મારા ગુરુજી આવ્યા છે અને એમની સેવામાં લાગ્યો હતો એટલે મને મોડું થઈ ગયું. અરે જગત ગુરુ તો તું છું કનૈયા, તારા ગુરુ કોણ? તો કે દુર્વાસા મુનિ આવ્યા છે. તો કહ્યું કે એમની સેવા તમે પણ કરો. અને થયું કે લાવ અમે ભોજન લઈને જઈએ. હવે ભોજન લઈને તૈયારી કરી અને ગોપીજનો દુર્વાસા મુનિ પાસે જાય યમુનાજી પાર કરવાના, પણ યમુનાજીમાં પૂર આવેલું છે. એટલું બધું પાણી ભરાયેલું છે. કેવા લાગે કનૈયા કે આમાંથી અમે યમુના પાર કેમ કરીશું? ત્યારે ઠાકોરજીએ કહ્યું તો અમે યમુનાજી પાસે જઈને એમ કહેજો કે જો કૃષ્ણ નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, બાલ બ્રહ્મચારી હોય તો તમે મને માર્ગ આપો. ગોપીઓ કહે તું શેનો બ્રહ્મચારી? આ આટલા રાસ કર્યા, આટલા ચીરહરણ આદિ કર્યા. પ્રભુ કે કહી તો જુઓ. અને ગોપીજનો આવ્યા, યમુનાજીમાં પૂર છે અને ગોપીજનો બોલ્યા જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો મને માર્ગ આપો. અને યમુનાજીએ માર્ગ આપી દીધો. આવ્યા દુર્વાસા મુનિને ત્યાં ભોજન કરાવ્યા, અને ભોજન કરાવ્યા દુર્વાસા મુનિએ ભોજન કર્યું અને પાછા આવતા હતા અને પાછું પૂર યમુનાજીમાં. દુર્વાસા મુનિ પાસે ગોપીજનો આવ્યા ને કહેવા લાગ્યા કે અમે યમુનાજી પાર કેમ કરીશું? તો દુર્વાસા મુનિએ કહ્યું કે યમુનાજી પાસે જઈને એટલું કહેજો જો દુર્વાસા મુનિ નિરાહારી હોય તો અમને માર્ગ આપી દે. પેલું કે આપ ક્યાંથી નિરાહારી? ગોપીજનો કે હમણાં તો અમે આપને ભોજન કરાવ્યું.
આપને ભોજન કરાવ્યું તો આપ ક્યાંથી નિરાહારી થયા? અરે કહી તો જુઓ. યમુનાજી પાસે આવીને ગોપીજનોએ કહ્યું, જો દુર્વાસા મુનિ નિરાહારી હોય તો માર્ગ આપો, અને માર્ગ મળી ગયો. ગોપીઓને એટલું આશ્ચર્ય થયું. આ એક તો કૃષ્ણ બાલ બ્રહ્મચારી અને દુર્વાસા મુનિ નિરાહારી, આની જોડે રાસ કર્યા, અમને ભોજન કરાવ્યું, આ બંને સંભવે ક્યાંથી? એટલે જ્યારે પાર કરીને કૃષ્ણ પાસે આવ્યા ને ત્યારે જિજ્ઞાસા અભિવ્યક્ત કરવા લાગ્યા, અરે કનૈયા, તું બાલ બ્રહ્મચારી ક્યાંથી, અને દુર્વાસા મુનિને અમે ભોજન કરાવ્યું, અને એ નિરાહારી ક્યાંથી? ત્યારે ભગવાને કહ્યું, જે પણ કર્મ કરતા ભાવ વગર થાય તો એને કોઈ કર્મનું બંધન લાગતું નથી. હું જે કાંઈ કરું છું એમાં ક્યાંય મારો કરતા ભાવ નથી હોતો. પ્રભુના કર્મો દિવ્ય છે, અલૌકિક છે, અને એટલા માટે આ સર્વ કર્મોનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યું છે. એટલે તો ભાગવતના 10મા સ્કંદની શરૂઆતમાં જ જ્યાં કૃષ્ણના ચરિત્રનું અવગાહન થવાનું હતું, એ જ સમયે નિવૃત્ત તર્ષૈરુપગીય માનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. નિવૃત્ત તર્ષૈરુપગીયમાં જેની તૃષ્ણાઓ સમાપ્ત થઈ ચૂકી છે, એના માટેની આ કથા. તો ઘણી ઘણી ચર્ચાઓ ત્યાં કરી છે. પ્રભુ કહેવા લાગ્યા, જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા કર્મો દિવ્ય છે. એમ કહીને આગળ પ્રભુ કહેવા લાગ્યા કે જે આ તત્વથી જાણે છે, ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. વેત્તિ તત્વતઃ, તત્વથી જે મારા જન્મ ને કર્મને દિવ્યતાનો જે અનુભવ કરે છે, એને ફરી દેહ ધારણ કરવો નથી. અને એટલા માટે સંતો પધારી રહ્યા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ. આપણી વચ્ચે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરથી એમના દિવ્ય આશીર્વાદ લઈ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધાર્યા છે. દાસી જીવન સત્સંગ મંડળ રાજકોટ, રાજકોટ વૈષ્ણવ સંઘ અને રમેશભાઈ લવજીભાઈ ધડુક પરિવાર એવોનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન કરે છે. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા મૈયા કી જય. યો મે વેત્તિ તત્વતઃ, જે મને તત્વથી જાણે છે. એટલે 3 પ્રકારનું જ્ઞાન ભગવત સંબંધી હોવું જોઈએ. પ્રભુનું તત્વ જ્ઞાન, પ્રભુનું સ્વરૂપ જ્ઞાન અને પ્રભુનું મહાત્મ જ્ઞાન. આ 3 પ્રકારનું જ્ઞાન પ્રભુ સંબંધી હોય ત્યારે પ્રભુ માટેનો ભાવ દ્રઢ થાય. ભક્તિની વ્યાખ્યા જ કરવામાં આવી, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વથી અધિક સ્નેહ, એને ભક્તિ કહેવાય. અને એટલા માટે આ 3 પ્રકારના જ્ઞાન. તત્વ જ્ઞાન, તત્વતઃ પ્રભુનું સ્વરૂપ શું છે, પ્રભુનું સ્વરૂપ જ્ઞાન. જો રૂપ અને સ્વરૂપમાં ફરક છે. પ્રભુ શ્યામ છે, વાકડિયા કેશ છે, પીતાંબર ધારણ કરે છે, આ રૂપનું જ્ઞાન છે. અને સ્વરૂપ કેવું છે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદि. जो वेद में कहा प्रभु तो आनंद मात्र करपाद मुखोदरादि हैं, आनंद रूप सर्वांग आपका स्वरूप है. वेद ने कहा रसो वैसह, आप तो रसरूप है. જય શ્રી કૃષ્ણ. સર્વે વહાલા વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. જય શ્રી કૃષ્ણ.